અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ માજા મૂકી હોય તેવો ઘાટ સર્જાયો છે। શહેર અને ગામડાઓમાં ઘરફોડ ચોરીની ઘટનાઓમાં દિન પ્રતિદિન વધારો નોંધાઈ રહ્યો છે। તસ્કરો શુભ મુહૂર્ત જોઈને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે। મોડાસા શહેરના દેવાયત નગરના 10 જેટલા બંધ મકાનને ટાર્ગેટ કર્યા હતા, જે ઘરફોડ ચોરીની ઘટનામાં 3 મકાનમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી, જેમાં પોલીસને ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। ત્યારબાદ માલપુરના મંગલપુર ગામના એક શિક્ષકના બંધ મકાનમાંથી તસ્કરો ₹30 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જવાની ઘટનાની ફરિયાદ નોંધાઈ છે। મેઘરજની એક મોબાઈલ શોપમાં 40 જેટલા મોબાઈલની ચોરીઓ જેવી અનેક ઘટનાઓને લઈને લોકોમાં ડર પેદા થયો છે। ઘટનાનો ભેદ ઉકેલવા પોલીસ તેના તમામ પ્રયાસ કરે છે, પરંતુ ભેદ ઉકેલવામાં પોલીસ નિષ્ફળ રહેતા લોકો પોલીસ સામે પણ સવાલો ઊભા કરે છે। મંગલપુર ગામે ગત 15 જાન્યુઆરીના રોજ થયેલ ₹30 લાખ વત્તાની ચોરીની ઘટનાનો પોલીસ ભેદ ઉકેલી ન શકતા ગ્રામજનો મોટી સંખ્યામાં અરવલ્લી પોલીસ વડાને આવેદનપત્ર આપી ભેદ ઉકેલવા રજૂઆત કરી હતી। પોલીસ વડાએ ગ્રામજનોની વાત સાંભળી તટસ્થ તપાસ કરવાની ખાતરી આપી હતી। રિપોર્ટર ભરત પટેલ, ઇન્ડિયા 24 ન્યૂઝ, અરવલ્લી। राठौड़ जयेन्द्रसिंह उमेश सिंह, मंगलपुर। मारा घरे बंद मकान में चोरी थई गई ए बाबते तारीख 15/1/2024 रोज मालपुर पोलीस स्टेशने फरियाद आपेल छे अने ते संदर्भे ए डॉग स्क्वॉड आवेल अने सकमंद ने घर में पण ए घुसी गયેલ अने एने पकड़ेल अने साथे लई गेल छतां जे परिणाम मळेल नथी એટલે માનનીય एसपी साहेबने रजूआत करवा ग्रामजनों साथे आवेल छीए अने एसपी साहेब पर अमने संपूर्ण विश्वास छे। તમને સ્થાનિક પોલીસ પર વિશ્વાસ છે કે નહીં? સ્થાનિક પોલીસ થોડીક નિષ્ક્રિય બની હોય એવું અમને લાગે છે, એટલા માટે સાહેબને વાત કરવા આવ્યા છીએ। તપાસ ચાલે છે, પણ 2 દિવસથી એ લોકો ઘર તરફ પણ આવ્યા નથી, એટલે અમને એવું લાગ્યું કે સાહેબને રજૂઆત કરીએ। તમને સ્થાનિક પોલીસ કઈ કહે છે કે પ્રેશર આવે છે? સ્થાનિક પોલીસ એવું કશું કહેતી નથી, પરંતુ આ સાહેબને અમે રજૂઆત કરી કે અમને ન્યાય મળે, બસ।